31st પાર્ટીમાં મારી જોડે થયો આજે બહુ જ સારો હાદસો. સવારે ઉઠીને મસ્ત એવા ખાખરા ખાઈ લીધા અને પછી લંચ માટે બે બનાવ્યો હતો પુલાવ અને એકદમ નવું જ ઇન્વેન્શન હતું મારું, જો કે સારું બન્યું હતું. અને આ જો આજનું સ્ટાઇલિંગ હતું આપણું રિવીલના કપડાં જોડે મસ્ત લાગી રહ્યા હતા ને. અને પછી મેં બનાવી દીધી રીલ. અને હું કોઈ પણ જગ્યાએ પાર્ટીમાં જાઉં તો મને કમ્ફર્ટેબલ કપડાં ગમે, કારણ કે મને નાચવું વધારે પડતું જ ગમે. એટલે હું રેડી થઈ અને પછી પહોંચી ગઈ માસીને ત્યાં, મારી બેનને લેવા માટે થઈને. અને આ જો માસી બિચારા કામ કરીને અને બેન ડાન્સ કરી રહ્યા હતા ત્યાં. અને અમે રેડી થઈ ગયા અને નીકળી ગયા પાર્ટીમાં જવા. અને ત્યાં પહોંચ્યા ને તો ભાઈ જે વાઈ રહી હતી એક અલગ હતી. અને આ મારા જો ભાઈબંધો પહોંચી ગયા તમને લેવા કે આવી જાઓ, તમારા માટે સ્વાગત છે બધું. જે સિંગર હતા બધા જ, ડીજે બી બહુ જકસ હતું. અને અમે ફૂલ વાઇબ લઈ રહ્યા હતા અને એન્જોય કરી રહ્યા હતા. અને ધીમે ધીમે જોયું ને તો એટલી પબ્લિક ને ભાઈ અહીંયા અમદાવાદમાં આવી પાર્ટી થાય, બાકી જગ્યાએ તો થાય જ નહીં. અને મેં તો બહુ જ એટલે વધારે પડતું જ એન્જોય કર્યું છે. અને ગુજરાતી હોય ને અને ગરબા વાગે ને એવું બને જ. અને આ સરકારી ધૂન છે ને એટલે ભાઈ અલગ જ વાઇબ હોય. અને હા હું મારી બેન જે નાચી રહેતા. અને હું બહુ ખુશ હતી કારણ કે લાસ્ટ દિવસ હતો 2024નો. અને મને આટલા બધા ફોલોવર્સ મળ્યા મારા ત્યાં. અને એમણે કહ્યું કે અમે તમારા બ્લોગ રોજ જોઈએ છે. મને એટલું સારું લાગ્યું ને. અને પછી અમે પાછું ચાલુ કરી દીધું નાચવાનું બધાએ. અને ફાઇનલી સ્ટાર્ટ થઈ ગયા હતા કાઉન્ટડાઉન્સ. બધાને જ મારા તરફથી હેપી ન્યૂ યર. અને આ વર્ષે બધા જ ખૂબ પ્રગતિ કરો અને ખુશ રહો. અને પછી પાર્ટીમાંથી જવું જ નહોતું ગમી રહ્યું યાર, કારણ કે જેમ બહાર નીકળી હતી ને એમ એટલા મસ્ત મસ્ત ગીતો વગાડી રહ્યા હતા ને મારા પગ તો બહાર નીકળીને બી ડાન્સ કરી રહ્યા હતા. અને જો પોલીસની વ્યવસ્થા બહુ જ સારી હતી. અને ખાસ ધ્યાન રાખજો અત્યારે આવા દિવસોમાં બહાર નીકળો તો વાહન ધીરે ચલાવો, કારણ કે અમે એક્સિડન્ટ થતા સામે જ જોયો. પાર્ટીમાં આટલો બધો ડાન્સ કર્યા પછી મને મારી બેનને લાગી ગઈ હતી ભૂખ, એટલે મસ્ત એવી મેગી બનાવી અને અમે નવા જ વર્ષની શરૂઆત મેગી ખાઈને કરી.